કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધી બાદ વિવિધ રીતે કરાશે વિરોધ એ મુદ્દે ભુજમાં યોજાઈ બેઠક। ભુજ મધ્યે આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસે મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ખાસ કરીને નોટબંધીના ત્વરિત ધોરણે લીધેલા નિર્ણયને વખોડી કઢાયો હતો, જેમાં ઉગ્ર આંદોલનો આના વિરોધમાં કરવામાં આવશે, કારણ કે પ્રજાને આના લીધે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ આમ પ્રજાને રોજિંદી જિંદગીમાં નોટબંધીના નિર્ણયે ભૂકંપ સમાન પણ ગણાવી હતી, જેમાં આગામી આંદોલનની તૈયારી વિશે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી દ્વારા જણાવેલ હતું। તેમજ આ કાર્યક્રમમાં રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું। તેમજ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો વધુ સાંભળીએ કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીને। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની મીટિંગ ભુજ ખાતે યોજાયેલ, જેમાં સમગ્ર કચ્છમાંથી સિનિયર આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો, સેલ 5 તાલુકા શહેર પ્રમુખ, પક્ષી નેતા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી। ખાસ કરીને વર્તમાન સમયમાં જે લોકોની મુશ્કેલી છે, લોકોની જે પીડા છે, ભારત સરકારે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે 8 નવેમ્બરના નોટબંધીની જે જાહેરાત કરી અને એના પછી રોજે રોજ જેને કહી શકાય કે નિયમોમાં સુધારા વધારા આ બધો કરી અને લોકોને જે પરેશાન કર્યા છે, અને 50 દિવસ સમય માંગ્યો હતો દેશના લોકો પાસેથી। 50 દિવસ પછી જાણે પરિસ્થિતિ થાળે પડી જશે, પણ 50 દિવસ થયા પછી પણ લોકો હજી પરેશાન છે। બેંકોની બહાર લાઈનો છે, પોતાના કાયદેસરના નાણાં મળતા નથી, ખેડૂતો, વેપારીઓ, પશુપાલક આ પરેશાન થઈ ગયા છે, અને કેટલાય લોકો બેરોજગાર થઈ ગયા છે, અને લોકોને જીવન જીવવું અતિ કઠિન અને મુશ્કેલ છે। ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર રાજ્યમાં અને દેશમાં લોકોનો અવાજ બની અને આ નિષ્ફળ સરકારની સામે અવાજ ઉઠાવવા માટે આયોજનો કર્યા છે, કાર્યક્રમો આપ્યા છે, અને ખાસ અમારી માંગ એ છે કે જે રીતે ખોટા વાયદા કરી અને લોકોને ગુમરાહ કર્યા હતા, પરંતુ જ્યારે નોટબંધીના કારણે કોઈ ફાયદો તો દેખાણો નહીં, પણ લોકો જે પરેશાન છે એના માટે લોકોની હાલાકી દૂર થવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ 5મી તારીખે કલેક્ટર કચેરી પાસે એક વિશાળ સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કર્યું છે। લોકોની લાગણીઓ સાથે જોડાઈ અને કોંગ્રેસ પક્ષ આવેદન આવશે, દેખાવ કરશે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમ આપી અને લોકોની પરેશાની દૂર કરવા માટેના પ્રયાસ કરશે। એ જ રીતે 8મી તારીખે મહિલા કોંગ્રેસના માધ્યમથી થાળી અને વેલણ રૂપે જનજાગૃતિનો કાર્યક્રમ પણ કોંગ્રેસ પક્ષ આજે જિલ્લા મથકે કરશે।